મિત્રો ચૈતર વસાવાનું આ સ્ટેચ્યુ અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાનું આ સ્ટેચ્યુ હવે ડેડિયાપાડાની અંદર બનવા જઈ રહ્યું છે। તો મિત્રો અત્યારે હાલ શું મળતી માહિતી મુજબ મોટા સમાચાર મળી રહ્યા છે અને મિત્રો જે અત્યારે હાલ આ ફોટો વાયરલ થઈ રહ્યો છે એવા ફોટા ઘણા બધા લોકો બનાવી રહ્યા છે અને અત્યારે જે આ ચૈતર વસાવાનું તમે સ્ટેચ્યુ જોતા હશો આ જોઈને ઘણા બધા લોકોને એવું લાગવા માંડ્યું છે કે આ તો ખાલી એઆઈ થી બનાવેલો ફોટો છે પણ હવે તો ચૈતર વસાવાનું સ્ટેચ્યુ આપણે રિયલ ની અંદર બનાવવું પડશે। કારણ કે તમે વિચાર કરો કે ડેડિયાપાડાના ધારાસભ્ય અત્યારે હાલ તેમની જનતા માટે અને ડેડિયાપાડાની પબ્લિક ચૈતર વસાવાને ખૂબ જ પ્રેમ કરે છે અને ચૈતર વસાવાને એક લોકલાડીલા ધારાસભ્ય માને છે। તો મિત્રો હવે ક્યાંક ને ક્યાંક આવું શું ચૈતર વસાવાનું સ્ટેચ્યુ બનશે ખરી એ તમે કોમેન્ટ કરીને જણાવજો। અને મિત્રો જે અત્યારે હાલ તમને સાઈડમાં સ્ટેચ્યુ દેખાય છે એવા ફોટા ઘણા બધા લોકો બનાવી રહ્યા છે જે અત્યારે હાલ ચૈતર વસાવાનું છે। શું તમારે આવો ફોટો બનાવવો છે તો મિત્રો વિડીયોની અંદર એન્ડ સુધી બના રહેજો। આ તો ખાલી ચૈતર વસાવાનું સ્ટેચ્યુ છે। જો તમારે તમારા ફોટાનું તમારી સિટીની અંદર સ્ટેચ્યુ બનાવવું હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો। આપણે બહુ સરળ રીતે તમને બતાવીશું અને જો આપણી આ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના લોકો જેલમાંથી છોડાવવા માટે ઘણી બધી કોશિશ કરી રહ્યા છે પણ ચૈતર વસાવાને જેલમાંથી કોઈ ન્યાય નથી મળતો, ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ ન્યાય નથી મળતો અને ચૈતર વસાવાની વારંવાર તારીખ લંબાવવામાં આવે છે। હવે ક્યાંક ને ક્યાંક શું ચૈતર વસાવાનું આવું સ્ટેચ્યુ બનશે ખરી? હા મિત્રો, ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાનું આવું સ્ટેચ્યુ બની શકે છે કારણ કે અત્યારે હાલ ડેડિયાપાડાના લોકો, આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો ચૈતર વસાવાને એટલા લોકલાડીલા ધારાસભ્ય માને છે કે ગુજરાતની અંદર અત્યારે હાલ લોકલાડીલા ધારાસભ્ય ગણીએ તો ચૈતર વસાવા સિવાય મિત્રો બીજા કોઈ એવા ધારાસભ્ય નહીં હોય કે જેની અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આટલી બધી ચર્ચા થતી હોય। તો શું મિત્રો તમારે પણ આવું સ્ટેચ્યુ બનાવવું છે? તો ચલો આપણે તમને બતાવીએ। તો મિત્રો તમારે જો તમારા ફોટાનું આવું સ્ટેચ્યુ બનાવવું હોય તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર એક ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। એની અંદર મિત્રો તમારે સર્ચ કરવાનું છે ગૂગલ જેમિની। તમે સર્ચ કરશો એટલે સૌથી પહેલા જે વેબસાઇટ આવશે ગૂગલ જેમિની નામની એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। આ વેબસાઇટ મિત્રો પૂરી ખુલે એના પછી મિત્રો સૌથી નીચે ખૂણામાં એક પ્લસનું આઇકોન આવશે। એ પ્લસના આઇકોન ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે પ્લસના આઇકોન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તમારી ગેલેરી ખુલશે। હવે આ ગેલેરીમાંથી તમને કોઈ પણ મનગમતો ફોટો સિલેક્ટ કરવાનો છે। આ ફોટો તમારે સિલેક્ટ કરીને આ ફોટા નીચે જે ટેક્સ નાખવાના આવે છે એ બહુ મહત્વના છે કારણ કે આ ટેક્સ વગર તમારું સ્ટેચ્યુ નહીં બને। તો હું તમને જે આ ટેક્સ આપું છું આ ટેક્સ તમને ક્યાં મળશે? મારા વિડીયોના કોમેન્ટમાં મળશે કો તો મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। મિત્રો ત્યાંથી તમારે આ ટેક્સ્ટ કોપી કરવાના છે અને કોપી કરીને આ ફોટા નીચે નાખવાના છે। પણ મિત્રો સીધા એમને એમ નથી નાખવાના। આ ટેક્સ્ટને તમારે જે ઉપર થોડું સ્ક્રોલ કરવાનું છે ને જે નીચે ડેશ લખેલું આવે છે ત્યાં તમારે કોઈ પણ તમારી સિટીનું નામ લખવાનું છે। જે પણ સિટીની અંદર તમે તમારું સ્ટેચ્યુ બનાવવા માંગતા હોય એ સિટીનું નામ લખવાનું છે। પછી મિત્રો ઉપર કરીને ફરીથી એકવાર સર્ચ કરવાનું છે અને મિત્રો તમે સર્ચ કરશો એટલે 5 થી 10 સેકન્ડ માટે લોડિંગ લેશે અને જો તમારો નેટવર્કનો થોડો ઘણો પ્રોબ્લેમ હશે તો થોડું વધારે લોડિંગ લેશે। એના પછી મિત્રો તમારો ફોટો બનીને રેડી થઈ જશે। જે અત્યારે હાલ ચૈતર વસાવાનું સ્ટેચ્યુ હતું એવું ને એવું સ્ટેચ્યુ તમારું પણ બની જશે। તો મિત્રો વિડીયો થોડો ઘણો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો, ચેનલને એક સબસ્ક્રાઇબ કરી નાખજો। અને શું મિત્રો ચૈતર વસાવાનું આવું સ્ટેચ્યુ બન્યું છે એ રિયલમાં બનવું જોઈએ કે ન બનવું જોઈએ એ પણ તમે કોમેન્ટ કરીને બતાવજો। હવે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક જેલમાંથી બહાર આવશે એવા પણ સમાચાર મળી રહ્યા છે। તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે।